ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે પાર્ટ 1 માં ડેટાબેઝ કનેક્ટિવિટીમાં ઇન્સર્ટનો કોડ જોયો. તો આવી રીતે આપણે ફોર્મ બનાવ્યું હતું અને આવી રીતે અહીંયા એનો ડેટા ડિસ્પ્લે કર્યો હતો. આજે ફરી વખત એક ડેટા ઇન્સર્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ હવે અહીંયા હું ઇન્સર્ટ પર ક્લિક કરું છું. જસ્ટ અ સેકન્ડ. ઇન્સર્ટ થઈ ગયું. ફરી વખત હું ઇન્સર્ટ પર ક્લિક કરું છું તો ડિટેલ્સ પ્રોવાઈડ કરશે. આને સિલેક્ટ કરી અને ફરી વખત હું આની આખી ડેટા અહીંયા ફિલ થઈ કેમ થયું હું તમને સમજાવીશ. પાછું ઇન્સર્ટ કરું છું તો શું થશે, 2 વખત સેમ રેકોર્ડ ઇનપુટ થયું બટ એની આઈડી ડિફરન્ટ જનરેટ થઈ, એટલે કે ડુપ્લિકેટ રેકોર્ડ જનરેટ થયો. આમ ડુપ્લિકેટ ના કહી શકીએ, નેમ એન્ડ પ્લેસ સેમ છે બટ એની આઈડી ડિફરન્ટ છે, સો ઇટ ઇઝ નોટ અ ડુપ્લિકેટ રેકોર્ડ. ક્લિયર? તો આવી રીતે આપણે ઇન્સર્ટ કરાવ્યું. હવે આપણે આગળ જોઈએ. તો આપણે ઇન્સર્ટના કોડમાં જોયું હતું કે ડિસ્પ્લે ડેટા અને ક્લિયર ડેટા 2 યુઝર ડિફાઇન મેથડ કોલ કરાવી છે. તો એમાં શું કોડ કર્યો છે એ આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્પ્લે ડેટામાં જોઈએ. હવે ડિસ્પ્લે ડેટા એ આપણે ગ્રીડ વ્યૂમાં કરાવ્યું છે. તો આ જે ગ્રીડ વ્યૂ છે એ ગ્રીડ વ્યૂનું મેં નામ ચેન્જ નથી કર્યું. ડેટા ગ્રીડ વ્યૂ 1 બાય ડિફોલ્ટ જે નેમ આવ્યું હોય એ જ રાખ્યું છે. તો અને જે ડિસ્પ્લે ડેટા કરાવ્યું છે એમાં મેં ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો યુઝ કર્યો છે, એટલે તમને આઈડિયા આવે કે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં શું ડિફરન્સ છે. હવે આપણે જ્યારે થિયરી જોતા હતા ત્યારે આપણે જોયું હતું કે કનેક્ટેડ આર્કિટેક્ચર અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર બંનેના ક્લાસીસ ડિફરન્ટ હોય. જો કનેક્ટેડ આર્કિટેક્ચર હોય તો કમાન્ડમાં આપણે ક્વેરી લખતા, જ્યારે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર હશે તો SQL એડેપ્ટરમાં આપણે ક્વેરી લખશું. અને એમાં કનેક્શન ઓપન અને ક્લોઝ કરવાની રિક્વાયરમેન્ટ નથી, કેમાં જ્યારે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર હોય ત્યારે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે ઓબ્જેક્ટ બનાવ્યા હતા, અહીંયા એટલો ઓબ્જેક્ટ બનાવ્યા છે કે થ્રુ આઉટ પ્રોગ્રામ આપણે એને એક્સેસ કરી શકીએ. બાકી કોઈ ઇવેન્ટની અંદર કે કોઈ મેથડની અંદર બનાવશું જો આ ઓબ્જેક્ટ, તો દરેક જગ્યાએ વારંવાર આપણે ઓબ્જેક્ટ બનાવતા રહેવા પડે. ત્યાર પછી અહીંયા મેં બનાવ્યું છે SQL ડેટા એડેપ્ટર એડેપ્ટ. મેં ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો છે ડેટા એડેપ્ટરનો. એને આપણે ડિસ્પ્લે ડેટામાં યુઝ કરશું. તો ડિસ્પ્લે ડેટામાં સૌથી પહેલાં શું કર્યું છે, આપણે આખું જે ટેબલ આપણે છે TBL રેકોર્ડ, એના જેટલા ડેટા છે એને આપણે ગ્રીડ વ્યૂમાં સ્ટોર કરાવવા છે અથવા તો ડિસ્પ્લે કરવા છે. તો એના માટે એક ડેટા ટેબલનો ઓબ્જેક્ટ બનાવ્યો DT અને એને અસાઇન કર્યું, રેફરન્સ આપ્યું ન્યૂ ડેટા ટેબલ, એટલે કે એને મેમરીમાં સ્ટોર કરાવ્યો DTને. હવે જે SQL એડેપ્ટરનો એડેપ્ટ આપણે રેફરન્સ વેરિયેબલ ક્રિએટ કર્યો તો એમાં ઇનિશિયલાઇઝ કરીને ક્વેરી પાસ કરી. શું ક્વેરી પાસ કરી? તો કે સિલેક્ટની ક્વેરી પાસ કરી. શું કામે સિલેક્ટની ક્વેરી? કારણ કે આપણે જે ટેબલમાં જેટલા ડેટા આવે છે એ બધા ડેટા આપણે આપણા ગ્રીડ વ્યૂમાં સ્ટોર કરાવવા છે. એના માટે થઈને આપણે SQL ડેટા એડેપ્ટરના રેફરન્સમાં બધા રેકોર્ડ પહેલાં તો સ્ટોર કરાવ્યા અને એ સ્ટોર કરાવ્યું ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં એ ક્વેરી પાસ કરી અને સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં જેવી રીતે કમાન્ડમાં આપણે કનેક્શન ઓબ્જેક્ટ પાસ કરતા હતા એવી જ રીતે કનેક્શન ઓબ્જેક્ટ અહીંયા બી પાસ કરવો પડે. હવે તમને એમ થતું હશે કે આ બધી ક્વેરી લખ્યા છે એમાં કનેક્શનનો ઓબ્જેક્ટ શું કામ પાસ કરવાનો? કનેક્શનનો ઓબ્જેક્ટ એટલા માટે પાસ કરવાનો કારણ કે આ જ્યારે ક્વેરી ફાયર થાય કે ક્વેરી એક્ઝિક્યુટ થાય ત્યારે એને ખબર પડે આ ઓબ્જેક્ટથી કે ક્યાં ડેટાબેઝમાં એને સ્ટોર કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે 2 ડેટાબેઝ બનાવ્યા છે, બંને ડેટાબેઝમાં સેમ ટેબલ છે અને જો તમે અહીંયા આ નથી કર્યું અને બંને ડેટાબેઝની ક્વેરી સ્ટ્રિંગ મૂકી છે તો એને કન્ફ્યુઝન થશે કે તમે કયા ડેટાબેઝમાં એડ કરાવો છો. તો કનેક્શન ઓબ્જેક્ટમાં શું આવે છે તો કે તમારા ડેટાબેઝનું નામ crude.mdf, આ ડેટાબેઝ આપણે ક્રિએટ કર્યો તો એ. એટલા માટે થઈને આપણે જ્યારે ક્વેરી ફાયર કરતા હોય, ક્વેરી એક્ઝિક્યુટ કરતા હોય ત્યારે કનેક્શનનો ઓબ્જેક્ટ સ્પેસિફાય કરવો જરૂરી છે. ત્યાર પછી
એડેપ્ટર્સ, SQL ડેટા એડેપ્ટરની મેથડ છે ફિલ મેથડ. એ ફિલ મેથડમાં મેં કોનો ઓબ્જેક્ટ પાસ કર્યો? ડીટી, એટલે કે ડેટા ટેબલ. આ ડેટા ટેબલ આપણે થિયરીમાં જોયું છે કે ડેટા ટેબલ આપણું આખું જે ટેબલ આવતું હોય એને સ્ટોર કરી રાખે. એટલે આપણે હવે ડીટીની આખી બધી ફિલ એડેપ્ટરમાં આપણે આખું ફિલ કરાવી દીધું ડીટી ડેટા ટેબલ. ત્યાર પછી ડેટા ટેબલમાં બધા રેકોર્ડ્સ આવી ગયા ડીટીમાં, તો એને ક્યાં અસાઇન કર્યું? તો ડેટા ગ્રીડ વ્યૂ 1 એની ડેટા સોર્સ પ્રોપર્ટી એની અંદર આપણે અસાઇન કર્યું ડેટા ટેબલનો ઓબ્જેક્ટ ડીટી. તો ડીટીમાં શું આવ્યું હશે? શું ફિલ કરાવ્યું છે આપણે ડીટીમાં? તો કે જે એડેપ્ટરમાં આવ્યું રેકોર્ડ એ બધું આપણે ડીટીમાં ફિલ કરાવ્યું છે. એટલા માટે થઈને ડિસ્પ્લે ડેટા જ્યારે બી કોલ થાય ત્યારે બધા ડેટા તમને ગ્રીડ વ્યૂમાં ડિસ્પ્લે થાય છે. જો આપણે પાછું એકવાર રન કરશું તો અહીંયા ઓટોમેટિકલી જેટલા રેકોર્ડ પ્રિવિયસલી ઇન્સર્ટેડ હતા એ બધા આવી જશે. હવે એ આપણે કેટલી જગ્યાએ કોલ કર્યું છે? જો ડિસ્પ્લે ડેટા, સૌથી પહેલાં આપણે જ્યારે ફોર્મ લોડ થાય એટલે કે જ્યારે તમે રન કરો છો પહેલી વાર પ્રોગ્રામ ત્યારે જ તમે ડિસ્પ્લે ડેટા અહીંયા મૂકી દીધું છે. એટલે દર વખતે રન થાય એટલે તરત જ તમને એનો રેકોર્ડ્સ ડિસ્પ્લે કરે. બીજું આપણે બટનની જ્યારે ઇન્સર્ટ ઇવેન્ટ ફાયર કરતા હતા ત્યારે આપણે ડિસ્પ્લે ડેટા કોલ કર્યો છે. એટલે જેવું તમે એક નવો રેકોર્ડ ઇન્સર્ટ કરશો એટલે તરત ડિસ્પ્લે ડેટા કોલ થશે, અને ડિસ્પ્લે ડેટા કોલ થશે એટલે ગ્રીડ વ્યૂમાં એ એડ થઈને તમને ડિસ્પ્લે કરે છે. ક્લિયર આટલું? હવે ક્લિયર ડેટાનો કોડ જોઈએ. તો ક્લિયર ડેટામાં કંઈ જ નથી. ટેક્સ્ટ નેમ ડોટ ટેક્સ્ટ એટલે જે ટેક્સ્ટ બોક્સ આમાં જે આપણે યુઝરે ઇનપુટ કરાવ્યું છે એને બ્લેન્ક કરાવ્યું, અને પ્લેસમાં જે એડ કરાવ્યા છે એને બ્લેન્ક કરાવ્યું. આ જો આપણે ન કરાવ્યું હોય તો જે તમે લાસ્ટ રેકોર્ડ ઇનપુટ ઇન્સર્ટ કર્યો છે ટેક્સ્ટ બોક્સમાં એ એઝ ઇટ ઇઝ રહે. તમારે બેક સ્પેસ પ્રેસ કરવા જવું પડે. એ ના કરવું પડે એટલા માટે થઈને ક્લિયર ડેટા એક મેથડ બનાવી, એમાં વેલ્યુને ક્લિયર કરાવી ટેક્સ્ટ બોક્સની, અને એને જેવું બટન ક્લિક આપણે કરીએ એવું એને લાસ્ટમાં કોલ કરાવ્યું એટલે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ ક્લિયર થઈ જાય. આ આઈડી શું કામ 0 કરાવ્યું એ હું પછી સમજાવીશ તમને. તો હવે હું તમને ક્લિયરનું પણ બતાવી દઉં. આપણે એક રેકોર્ડ ઇનપુટ કરીએ, એમાં આપણે એડ કરીએ સી. આવી ગયું. અને અહીંયા શું થયું? અહીંયા મેં જે ઇનપુટ કર્યું હતું એ ક્લિયર થઈ ગયું બીકોઝ મેં આપણે ઇન્સર્ટને બટનની ક્લિક ઇવેન્ટ પર ક્લિયર ડેટા એ પણ આપણે કોલ કરાવ્યું છે. ક્લિયર? હવે આપણે જોવાનું છે એ છે આ. જો જ્યારે આપણે અહીંયાથી આમ રો સિલેક્ટ કરું તો એનું જે નેમ અને પ્લેસ છે એ ક્યાં આવી જાય છે? ફિલ થઈને નેમ અને પ્લેસના ટેક્સ્ટ બોક્સમાં. આ રેકોર્ડને સિલેક્ટ કરું તો એ રેકોર્ડના ડેટા આવી જાય. આ રેકોર્ડના ડેટા સિલેક્ટ કરું તો એ આવી જાય. એ શું કામે કરાવવું પડે આપણે? તો કે જ્યારે આપણે અપડેટ કરાવવું છે રેકોર્ડને, અથવા આપણે રેકોર્ડને ડિલીટ કરાવવો છે, ત્યારે આપણે યુઝર પાસેથી સિલેક્ટ કરાવવો પડે કે એને કયો રેકોર્ડ ડિલીટ કરાવવો છે અથવા તો કયો રેકોર્ડ અપડેટ કરાવવો છે. તો એ આપણે હવે જોશું કે આ કઈ રીતે અહીંયા ફિલ થઈને આવે છે. હવે અત્યારે મેં ડેટા ગ્રીડ વ્યૂની એક ઇવેન્ટ, સ્પેશિયલ ઇવેન્ટ આપણને અવેલેબલ છે એ યુઝ કરી છે, રો હેડર માઉસ ક્લિક. ફોર એક્ઝામ્પલ તમારે બીજી કોઈ ઇવેન્ટમાંથી એની પાસે કામ લેવડાવવું છે અને બીજી કોઈ ક્લિક ઇવેન્ટમાંથી, તો શું કરવું પડશે? તો તમારો જે લાઇન ઓફ કોડ છે એની અંદર એ વધી જશે. કઈ રીતે? તો કે તમારે પહેલાં યુઝર પાસેથી લેવું પડે કે એણે ક્યુ કોલમ સિલેક્ટ કરી છે રો, એ રો ઉપર કયું આઈડી આવે છે એ સિલેક્ટ કરાવવું પડે, એને ક્યાંક સ્ટોર કરાવવું પડે. ત્યાર પછી તમે એ આઈડીના
જે નેમ અને પ્લેસ જેટલા બી ફિલ્ડ છે એ આખા ફોર્મમાં પાછા લોડ કરાવવા પડે, તો તમારા લાઇન ઓફ કોડ વધી જાય. કોઈ પણ રીતે આપણે કરી શકીએ. લોજિક ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન યુ. તમે જ કોઈ પણ લોજિકથી વર્ક કરાવી શકો. એવું નથી કે મેં અહીંયા રો હેડર માઉસ ક્લિક યુઝ કરી છે તો તમારે એ જ કરવાનું. ક્લિયર? મેં અત્યારે રો હેડર માઉસ ક્લિક કરી છે. તમે બીજી કોઈ રીતે તમને લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો પણ તમે કરાવી શકો. હવે મેં એમાં શું કર્યું છે, તો પહેલાં તો રો હેડર માઉસ ક્લિક એટલે કે જે રો યુઝર સિલેક્ટ કરે છે, જે હેડરની રો સિલેક્ટ કરે છે માઉસથી, એ સ્ટોર કરશે. તો એ જ્યારે થશે ત્યારે મેં શું કરાવ્યું છે, સૌથી પહેલાં અહીંયા જ્યારે આપણે વેરિયેબલને ડિક્લેર કરતા હતા ત્યારે એક ઇન્ટીજર આઈડી લીધું છે અને એ આઈડીમાં મેં આપ્યું 0 ડિફોલ્ટ. તો હવે આપણે આવી જાય પાછા અહીંયા. તો એમાં શું કરાવ્યું છે, આઈડી ઇક્વલ્સ ટુ ડેટા ગ્રીડ વ્યૂ 1, જે આપણે ડેટા ગ્રીડ વ્યૂ નીચે છે એની રોઝ, આ રોઝ એની ઇવેન્ટ છે, એ બધી રોઝને ગેટ કરશે. હવે એ બધી રોમાંથી શું આપણે કરાવ્યું, અહીંયાથી ડેટા ગ્રીડ વ્યૂ સેલ માઉસ ઇવેન્ટ આર્ક્સ બાય ડિફોલ્ટ જે આવ્યું હોય, એટલે જે ઇવેન્ટ પાસ થાય છે, આર્ગ્યુમેન્ટ જે પાસ થાય છે એ એટલે કે ઈ ડોટ રો ઇન્ડેક્સ, જે રો આવે છે એની ઇન્ડેક્સ. બટ એ ઇન્ડેક્સ પરની કઈ વેલ્યુ આપણે જોઈએ છે, તો કે 0 સેલ ઉપર અવેલેબલ હોય. આ શું છે, સેલ એ જેટલા બી આપણા જે ડેટા ગ્રીડ વ્યૂમાં આપણે ડિસ્પ્લે કરાવ્યું છે, આઈડી, નેમ, પ્લેસ, એનો 0 એટલે આપણે જ્યારે એરે જોતા હતા ત્યારે જોઈ લીધું છે 0, 1, 2 કઈ રીતે આપણે યુઝ કરી શકીએ. તો કે જે ફર્સ્ટ કોલમ આવે છે, ફર્સ્ટ સેલ આવે છે એ રો ઉપર, એ રોનો ફર્સ્ટ સેલ એટલે સેલ ઓફ 0, એની વેલ્યુ જે આવતી હોય એને આપણે સ્ટોર કરાવી, એને આપણે અહીંયા ટુ સ્ટ્રિંગ કરાવવી પડે. હવે એ આ તો થઈ ગયું. હવે આઈડી છે એ આપણું ઇન્ટીજર વેરિયેબલ છે અને આપણે અહીંયા શું કરાવ્યું આગળ, ટુ સ્ટ્રિંગ. તો જ્યારે ઇન્ટીજર અને સ્ટ્રિંગ આપણે ડાયરેક્ટ અસાઇન કરશું તો એરર આવશે. તો એના માટે થઈને મારે એને કન્વર્ટ કરાવવું પડે, એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરાવવું પડે. આ જે રેકોર્ડ આવે છે એ સ્ટ્રિંગમાં આવે છે એટલે .to સ્ટ્રિંગ મારે આપવું પડે. બટ આઈડી શું છે, ઇન્ટીજર, એટલા માટે થઈને મેં એને પાર્સિંગ કરાવ્યું અથવા તો એને કન્વર્ટ કરાવ્યું. પછી નેમ અને પ્લેસ જે ટેક્સ્ટ બોક્સ છે એની ટેક્સ્ટમાં શું મેં ફેચ કરાવ્યું, તો કે ડેટા ગ્રીડ વ્યૂ 1ની જેટલી બી રોઝ છે એ રો ઉપરની જે આર્ગ્યુમેન્ટમાં આવે છે એની ઇન્ડેક્સ, એના સેલ્સ ઓફ 1, નેમ છે કેમાં છે, ફર્સ્ટ સેલ ઉપર છે એટલે 1, એની વેલ્યુ અને એનું ટુ સ્ટ્રિંગ, અને એ જ રીતે પ્લેસમાં કરાવ્યું. તો એટલે આપણને એ બધું સિલેક્ટ થઈને ટેક્સ્ટ બોક્સમાં આવે છે. તો હવે હું તમને બતાવું, આ જે છે એ સેલ ઓફ 0, આ જે થશે એ સેલ ઓફ 1 અને આ જે થશે એ સેલ ઓફ 2. ફોર એક્ઝામ્પલ હું આને સિલેક્ટ કરું છું તો સેલ ઓફ 0માં આવશે 4, સેલ ઓફ 1માં આવશે ABC1 અને સેલ ઓફ 2માં આવશે પ્લેસ. આ રીતે ટેક્સ્ટ બોક્સમાં મેં સેલ ઓફ 1 અને સેલ ઓફ 2 પ્લેસ કરાવ્યું અને સેલ ઓફ 0 એટલે કે 4 એ મેં આઈડીમાં સ્ટોર કરાવ્યું. એ આઈડીમાં શું કામ સ્ટોર કરાવ્યું, તો કે જ્યારે આપણે અપડેટ અને ડિલીટ કરશું ત્યારે આપણે એ કમ્પલસરી રિક્વાયર્ડ થશે, એટલે મેં એને આઈડી પણ સ્ટોર કરાવ્યું. અને એ આઈડીને ક્લિયર ડેટા અહીંયા ઇક્વલ ટુ પાછું 0 કરી દીધું, કારણ કે આપણે બધા ડેટાને ક્લિયર કરીએ છીએ. ક્લિયર? હવે અપડેટ અને ડિલીટ એ કઈ રીતે થાય એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. આઈ હોપ કે આટલું તમને ક્લિયર હશે. ડિસ્પ્લે ડેટા કેમ થયા, ક્લિયર ડેટા કેમ થયા અને
ટેક્સ્ટ બોક્સમાં પાછા ફિલ ડેટા કેમ થયા એ બધું આપણે આજે જોયું. અપડેટ અને ડિલીટ આવતીકાલે નેક્સ્ટ પાર્ટમાં. ટિલ ધેન થેન્ક યુ.